એલ અને એમ નો મધ્યમ પ્રમાણપદ એન એલ સ્ક્વેર એન અને એમ સ્ક્વેર એમ નો મધ્યમ પ્રમાણપદ શું છે? તો મધ્યમ પ્રમાણપદ એન બરાબર આપણે લખી કે વર્ગમૂળમાં એલ ગુણ્યા એમ. તો એન સ્ક્વેર બરાબર એલ ગુણ્યા એમ. તો આ બે નું આપણે મધ્યમ પ્રમાણપદ ગોતવું તો વર્ગમૂળમાં એલ સ્ક્વેર એન ગુણ્યા એમ સ્ક્વેર એન. તો શું થઈ જાય? એલ નું વર્ગમૂળ એલ સ્ક્વેર નું વર્ગમૂળ એ 2 વખત એન તો એન અને એમ. એલ ગુણ્યા એમ તો એના બદલે આપણે શું લખ્યું કે એન ઇન્ટુ એન સ્ક્વેર. તો આપણો જવાબ શું થઈ જાય? એન નો ઘન, ઓપ્શન નંબર 4. 3 મિત્રો એમના નો અને ઓલિવિયા સંયુક્ત ઉદ્યોગ રોકાણ માટે અમાએ 6000 નું રોકાણ કરે છે ને 8000 ને ઓલિયા 10000 નું રોકાણ કરે છે. જો તેમના રોકાણનો પ્રમાણનો નફો વેચવામાં સંમત થાય તો કુલ નફો 9600 હોય તો ઓલિયાને અમ્માની સરખામણીમાં કેટલી વધુ રકમ મળશે? તો અમ્માનો આપણે એ, નેહાનો એન અને ઓલિયાનો આપણે ઓ લઈ લઈએ. રોક્યા કેટલા? તો આને 6000 રૂપિયા, આને 8000 રૂપિયા અને ઓલિયાએ 10000 રૂપિયા. આપણે આ ત્રણેયનો ગુણોત્તર લેવી તો 3 0 3 0 ઉડી ગયા, 2 તેરી છે, 2 ચોક 8 અને 2 પંચા 10. તો કેમ આવી? 3:4:5 ના પ્રમાણમાં આવ્યું. ઓલિયા કરતા અમ્માની કેટલા વધારે? તો અમ્માને 3 છે, ઓલિયાને 5 છે, તો 2 ભાગ વધારે. કુલ કેટલા ભાગ? 9 ને 5 13 ને 2 12 ભાગમાંથી ગુણ્યા 9600. 12 × 8 = 96, 8 દુ 16, પાછળ 2 0. તો કેટલા રૂપિયા આવશે? 1600 રૂપિયા, ઓપ્શન નંબર 3. ક્રિશની ઉંમર દાનાના ઉંમર કરતા 3 ગણી છે. તો ક્રિશનો કે બરાબર 3 દાના. 5 વર્ષ પહેલા ક્રિશની ઉંમર તે સમયે દાનાના કરતા 4 ગણી હતી. તો ક્રિશની વર્તમાન ઉંમર શું થાય? એટલે કે ગોતવાનો છે. હવે જો 5 વર્ષ પછી તો ક્રિશ -5, તો આ બાજુ ડી માઇનસ એ છે 5 થાય. ત્યારે કેટલી 4 ગણી હતી? તો 4. હવે જો કે બરાબર 3D મૂકી દો તો અહીં 3D -5 બરાબર 4D -20. -20 ને આ બાજુ આવતો, 3D ને આ બાજુ જવા દો તો શું થઈ જાય? -20 આ બાજુ આવતું, 20 -5 બરાબર D. તો D બરાબર કેટલા? 15. D બરાબર 15 અહીંયા મૂકી દો. કે બરાબર શું થઈ ગયું? 3 ગુણ્યા 15. તો 15 તેરી 45, ઓપ્શન નંબર 1. 2 વર્ષ પહેલા બે ભાઈઓની કુલ ઉંમર 20 વર્ષ હતી. તેમની હાલની ઉંમરનો ગુણોત્તર 3:1 છે. તો મોટા ભાઈની હાલની ઉંમર શોધો. હવે જો 2 વર્ષ પછી, 2 વર્ષ પહેલા બેયની સરવાળો કેટલો હતો? 20 હતો. તો 2 વર્ષમાં બંને ભાઈ 2 વર્ષ વધ્યા હોય તો અત્યારે કેટલો? 24 સરવાળો હોય. એના કેટલા? 3:1 માં વેચવાનું, કુલ 4 ભાગ પાડવાના. આપણે મોટા ભાઈની ઉંમર ગોતવાની, તો મોટા ભાઈની ઉંમર કેટલી? 3 હશે, કારણ કે ત્રીજા ભાગ. 6 ચોક 24 અને 6 તેરી 18. તો આપણો જવાબ કયો હશે? 18 વર્ષ, ઓપ્શન નંબર 1. એક શાળામાં બેન્ડમાં લાકડાના વાદ્યો અને પિત્તળના વાદ્યોનો ગુણોત્તર 5:8 છે. જો 25 વાદ્યો લાકડાના હોય તો પિત્તળના તો આ લાકડું અને અહીંયા પિત્તળ. લાકડા કેટલા? 5, ત્યારે પિત્તળ 8 છે. તો લાકડાના વાદ્યોની સંખ્યા કેટલી? 25. તો આ કેટલા વડે ગુણવાના? 5 વડે ગુણવાના. તો અહીંયા કેટલા વડે ગુણાવા જોઈએ? 5 વડે. તો 8 પંચા 40 વાદ્યો હશે પિત્તળના, ઓપ્શન નંબર 2. એક દુકાનદારે એક પ્રોડક્ટની પડતર કિંમત કરતાં 12% વધુ કિંમત અંકિત કરી. અંકિત કિંમત પર 5% ડિસ્કાઉન્ટ આપી પ્રોડક્ટને 2000 માં વેચી તો દુકાનદારને મેળવેલ નફાની ટકાવારી. તો અહીંયા આપણે પ્રોડક્ટની વેચાણ કિંમતની કાંઈ જરૂર નથી, આપણે ધારી લેવી. ધારો કે પક્કી બરાબર 100 રૂપિયા. હવે છાપેલી કિંમત તો કેટલી થઈ જાય? અંકિત કિંમત 20% વધુ તો 120 રૂપિયા થઈ. હવે જો અંકિત કિંમત પર 5% ડિસ્કાઉન્ટ આપો તો આમાં 5% આપણે શું કરી નાખવી? ડિસ્કાઉન્ટ.
5% ડિસ્કાઉન્ટ એટલે 120 ના 5%. 6 રૂપિયા, તો 6 રૂપિયા ડિસ્કાઉન્ટ આપે તો 114 માં વેચ્યું. તો 100 રૂપિયાની વસ્તુ 114 માં વેચે તો કેટલા? 14 રૂપિયા નફો થાય. કેના ઉપર? તો કે 100 ઉપર. ટકા ગોતવા ગુણ્યા 100, 100 ઉડી ગયા. જવાબ કેટલો આવશે? 14%. ઓપ્શન નંબર 3. શાળાના પ્રમુખને એક ચૂંટણી ઉમેદવાર એને કુલ મતોના 30% મત મળ્યા. કુલ મત 800 હોય તો એ ઉમેદવારને કેટલા મત મળ્યા? તો 800 ના 30% મત મળ્યા હશે. છેદમાં ટકા કાઢવા જશો, 2 0 ઉડી ગયા. 8 તેરી 24 તો 240 મત. ઓપ્શન નંબર 3. જો એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 9 અને સામાન્ય તફાવત 7 હોય તો 53મું પદ. સમાંતર શ્રેણીમાં tn બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. એ કેટલો? પ્રથમ પદ 9 પ્લસ કેટલા? 53. 53 માંથી નાખીએ તો 52 ગુણ્યા d કેટલો? 7. તો 9 પ્લસ 52 ગુણ્યા 7. 52 સત્તા 364. 364 ને 9 373. ઓપ્શન નંબર 4. લીસા 2 કલાક સુધી 50 કિલોમીટરની ઝડપે, પછીના 3 કલાક સુધી 70 કિલોમીટરની ઝડપે અને 1 કલાક સુધી 80ની ઝડપે ચાલે તો સમગ્ર મુસાફરી તેની સરેરાશ ઝડપ કેટલી? પહેલા આપણે કુલ અંતર ગોતી લઈએ. તો 2 કલાક વાળી કેટલી? 50 તો 2 ગુણ્યા 50 પ્લસ 3 કલાક વાળો કેટલી? 70 કિલોમીટરની તો 3 ગુણ્યા 70 પ્લસ 1 ગુણ્યા 80. 50 દુ 100, 7 તેરી 210 પ્લસ 80. કુલ અંતર આપણું કેટલું થઈ ગયું? 390. કુલ સમય કેટલો? તો 2 કલાક ને 3 5, 5 ને 1 6 કલાક. તો સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર 390 ભાગ્યા કુલ સમય. 2 ને 3 5 ને 1 6. 6 35 6 36 3 વધ્યા 6 35. તો આપણે ઝડપ આવે છે 65 કિલોમીટર પ્રતિ કલાક. ઓપ્શન નંબર 4. એક સંખ્યા પહેલા 30 વધે છે અને પછી 30 ઘટે છે તો કેટલો ફેરફાર? તો આપણને ખબર, જ્યારે વધારો અને ઘટાડો બે સરખું હોય ત્યારે હંમેશા શું થાય? ઘટાડો થાય. અને કેટલો? તો કે 2 નો વર્ગ 30 ગુણ્યા 30 છેદમાં 100. 2 0 ઉડી ગયા. 3 તેરી 9. 9% નો શું થશે? ઘટાડો. ઓપ્શન નંબર 2. જો કોઈ કંપની વસ્તુની ચિહ્નિત કિંમત પર 80%નું વળતર આપે છે અને ચોક્કસ વસ્તુ પર 80%નો લાભ મેળવે છે તો વસ્તુની તેના માલની પડતર કિંમત કરતાં કેટલા ટકા વધુ ચિહ્નિત કરે છે? તો આપણે અત્યારે ચિહ્નિત કિંમત ધારી લેવી કેટલી? 100 રૂપિયા. હવે જો 100 રૂપિયામાંથી 80% વળતર આપે તો 20%ની કિંમત. ત્યારે પડતર કિંમતમાં શું 180 થાય? તો 180. તો 100 એટલે કઈ આવશે? પક્કી આવી જશે. કારણ કે અહીંયા પક્કીના સંદર્ભમાં લીધું તો જ 180 કર્યું તો 80% લાભ થાય. તો પડતર કિંમત કેટલી? ચોકડી ગુણાકાર છેદમાં 180. તો 100 ગુણ્યા 20 છેદમાં 180. 0 0 ઉડી ગયા. 9 દુ 18. તો શું આવી ગયું? 100 ના છેદમાં 9. પણ આ શું મળશે આપણને? પક્કી. હવે જો પડતર કિંમત છે 100 ના છેદમાં 9 અને ચિહ્નિત કિંમત છે 100. તો પહેલા આપણે બેનો તફાવત લઈ લઈએ. તો 100 માઇનસ 100 ના છેદમાં 9. 9 લસાલો તો અહીંયા 9 ગુણ્યા 9. તો 900 માઇનસ 100 એટલે 800 છેદમાં 9. આટલો તફાવત વધારે એને છાપી હશે કેના કરતા? પડતર કિંમત કરતા. તો ટકામાં તો ઉપર શું લખી નાખશું આપણે? ચિહ્નિત કિંમત 800 છેદમાં 9 છેદમાં પડતર કિંમત 900 ના 9 9 ઉડી ગયા. 800 ના છેદમાં 100. પણ આપણે તો ટકા ગોતવા તો 100 ગુણવા પર 100 100 ઉડી ગયા. જવાબ કેટલો આવશે? 800%. ઓપ્શન નંબર 2. પ્રત્યેક 300 મીટર લાંબી બે ટ્રેન વિરુદ્ધ દિશામાં આગળ વધી રહી છે. તેઓ 20 સેકન્ડમાં એકબીજાને પાર કરે છે. એક ટ્રેનની ઝડપ 20 કિલોમીટર પ્રતિ કલાક હોય તો બીજાની ઝડપ હોય તો બીજાની ઝડપ આપણે x ધારી લઈએ. હજુ બંને ટ્રેન 300 વાળી છે તો કુલ અંતર કેટલું થાય? 600 મીટર. હવે ઝડપ કેટલી હશે? તો કે 20
પ્લસ એક્સ. હવે જો કિલોમીટર પ્રતિ કલાક મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો તો 5/18 વડે ગુણવા પડે, ત્યારે આપણને કેટલી 20 સેકન્ડ મળે. તો 5 વડે ઉડી તો 12 × 5 = 60, 120. 6 વડે ઉડશે 60, 20 6 તો શું થયું 18 6 108 બરાબર 20 પ્લસ એક્સ. 20 ને આ બાજુ માઇનસ થઈ જાય તો 108 માઇનસ 20 બરાબર એક્સ. તો એક્સ બરાબર કેટલા આવ્યા? 108 માંથી 20 જાય તો 88 કિલોમીટર પ્રતિ કલાક. ઓપ્શન નંબર 2. એક સ્કૂલ મોડેલમાં જો મોડેલ પરનું 5 સેન્ટીમીટરનું વાસ્તવિક જીવનમાં 15 મીટર દર્શાવે તો મોડેલ પરનું 9 સેન્ટીમીટર કેટલું દર્શાવે? તો 5 15 તો 9 કેટલા? ચોકડી ગુણાકાર છેદમાં 5. 9 × 15 છેદમાં 5. 5 તેરી 15, 9 તેરી 27. ઓપ્શન નંબર 3. નીચે પદાવલીનું મૂલ્યની ગણતરી કરો. 88 / 4 તો 22 ગુણ્યા 4 નો ઘન 64 - 4 તો 60 પ્લસ 625 નું વર્ગમૂળ 25 / 5 તો કેટલા? 25 / 5 તો 5 માઇનસ 2 દુ 4 તો 5 દુ 10 તો 12 × 6 1320 પ્લસ 5 માઇનસ 10 તો 1325 - 10 1315. ઓપ્શન નંબર 4. એક્સેલે બોબી અને ચાર્લી નામની 3 મિત્રોએ ભેગા થઈને એક વેપાર શરૂ કર્યો. એક્સેલે 4000 નું રોકાણ કરે છે, બોબીએ 6000 નું કરે છે અને ચાર્લી 10,000 નું રોકાણ કરે. વ્યવસાયમાં 20,000 નો નફો થાય તો ચાર્લી અને બોબીની સરખામણી કેટલા વધુ રૂપિયા મળશે? તો એક્સેલ નો એ, બોબી નો બી અને ચાર્લી નો સી. હવે જો એક્સેલ કેટલા રોકે? એલેક્સ 4000 રૂપિયા, બોબે 6000 રૂપિયા અને ચાર્લી 10,000 રૂપિયા રોકે. હવે આપણે એનો ગુણોત્તર કાઢી નાખો તો 2 દુ 4 2 તેરી 6 અને 2 પંચા 10 તો ગુણોત્તર કેટલો? 2:3:5. તો 20,000 ના આપણે કુલ કેટલા ભાગ કરવા પડશે? 10 ભાગ કરવા પડશે તો 0 0 વયા ગયા તો એક ભાગ કેટલો? 20,000 નો આવ્યો. હવે જો શું કીધું છે? ચાર્લી ને બોબી ની સરખામણી કેટલી? તો ચાર્લી ને બોબી કરતા કેટલા? 2 ભાગ વધુ તો ગુણ્યા 2. 2 દુ ને 4000 રૂપિયા. ઓપ્શન નંબર 2. એક પુસ્તકની દુકાને નવલકથા ₹200 ને સૂચિબદ્ધ કરે છે. વિશિષ્ટ પ્રમોશન માટે સ્ટોર પર 15% નું ડિસ્કાઉન્ટ લાગ્યું. ત્યારબાદ ઘટેલી કિંમત પર વધારાનું 10% ડિસ્કાઉન્ટ લાગ્યું. તો અંતિમ કિંમત જો 15% ડિસ્કાઉન્ટ લાગે તો વેચાય કેટલા? 85% માં અને 10% ડિસ્કાઉન્ટ લાગે તો વેચાય કેટલા? 90% માં. તો 200 ના પેલા કેટલા? 85% ટકા ઘટવા છેદમાં 100 ગુણ્યા 90% ઘટવા છેદમાં 100 0 0 ગયા 100 દુ 200 2 પંચા 10 17 પંચા 85 17 નવા 153. ઓપ્શન નંબર 2 આપણો જવાબ. એક વ્યક્તિ તેની આવકના 25% ભાડા પર ખર્ચે, બાકીની રકમના 15% બચાવે. જો દર મહિને 600 રૂપિયા બચાવે તો કુલ માસિક આવક કેટલી? તો આપણે માસિક આવક ધારી લેવી કેટલી? એક્સ. તો જો એક્સ માં 25% માટે ભાડા ઉપર આપે તો 75% વધતા હોય તો 75 ના છેદમાં 100. હવે 75% માંથી શું કરે? 15% બચાવે. 15% બચાવે અને એ કેટલા રૂપિયા થાય? તો કે 600 રૂપિયા. 25 તેરી 75, 25 ચોક 100. તો એક્સ બરાબર શું થઈ ગયું? 600 ગુણ્યા 100 ગુણ્યા 4 છેદમાં 15 ગુણ્યા 3, 15 ચોક 60 40. ચોકે ચોકે 16, 160 ગુણ્યા તો 16,000 ભાગ્યા 3
3 પંજા 15, 1 હોય તો 3 તેરી 9, 3 તેરી 10, 1 હોય તો 3 તેરી 9 10, તો 5033, 33 પછી પોઈન્ટ 33 5333, ઓપ્શન નંબર 2. એમ અને એન ની આવક 4:3 ના ગુણોત્તરમાં છે અને તેમનો ખર્ચ 3:2 ના ગુણોત્તરમાં છે. જો 100 રૂપિયા બચાવે તો એમ અને એમ ની આવક કેટલી થાય? તો અહીંયા એમ અને આવક માઇનસ બચત બરાબર ખર્ચ. તો આવક કેટલી? તો કે 4/3. બચત કેટલી? તો 3/2. તો અહીંયાથી લઈને અહીંયા સુધી કુલ કેટલા? 1 ભાગનો ઘટાડો થયો ત્યારે કેટલા? 100 રૂપિયા. તો 1 ભાગે 100 રૂપિયા. તો એમની આવક કેટલા? 4 ભાગ. તો 4 ભાગે કેટલા? 400 રૂપિયા. ઓપ્શન નંબર 3. નીચેના પ્રશ્નમાં ખાલી જગ્યા શું આવશે? 3,71,293 નું વર્ગનું પંચમૂળ શોધવાનું છે. તો પેલા 3,71,293 અવયવ પાડી દો. 3,71,293. તો સીધા કેટલા ભાગાલે? 13 વડે. તો કેટલા આવશે? 28,561. પછી જો કેટલા પાછા 13 વડે ભાગાલે? તો 2100. આ તો 13 નો ઘન આવી ગયો તો 13 વડે જાય તો 13 નો વર્ગ. 13 નો વર્ગ આવી ગયો તો 13 એકા 13, 13 એકા 13. હવે જો 13 કેટલી વખત આવે? 5 વખત. તો અહીંયા અંદર એવું લખીએ કે 13 ની 5 ઘાત એનો વર્ગ અને આખાનું પંચમૂળ. તો આ 5 ઘાત ના પંચમૂળ ઉડી ગયા તો વધ્યું શું? ખાલી 13 નો વર્ગ. 13 નો વર્ગ કેટલો? 169. ઓપ્શન નંબર 2. એક બાઇક 5 કલાકમાં પ્રવાસ પૂર્ણ કરે છે. તેને અડધું અંતર 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને બાકીનું અડધું અંતર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે તો આવરી લેવામાં આવેલ કુલ અંતર કેટલું? તો અંતર આપણે ધારી લઈએ 2x છે. તો અડધું અંતર કેટલું? x. અંતરના છેદમાં ઝડપ. તો સમય મળી ગયો પ્લસ બીજું અડધું એટલે x છેદમાં ઝડપ. તો પાછો સમય મળી ગયો તો કેટલા? 5. 30 અને 60 નો લસા 60. તો અહીંયા 2 વડે ગુણી દો. તો 2x પ્લસ x 3x છેદમાં 60 બરાબર 5. તો x બરાબર 60 ગુણ્યા 5 છેદમાં 3. 20 તેરી 60 અને x બરાબર 20 પંચા 100. હવે જો અંતર કેટલું? 2x હતું તો આ કિંમત x ની આ મૂકી દો. તો 2 ગુણ્યા 100 કેટલા આવી જશે? 200. ઓપ્શન નંબર 2. એક સંખ્યામત શ્રેણીના બીજા પદ પછીનું દરેક પદ અગાઉના બે પદનો ગુણાકાર અને તેમના નાના પદના વર્ગના ઉમેરી નક્કી કરવામાં આવે છે. આ શ્રેણીના પ્રથમ બે પદ અનુક્રમે 1 અને 2 હોય તો શ્રેણીનું પાંચમું પદ કેટલું? તો પહેલું પદ 1, બીજું પદ 2. હવે શું કીધું? બે પદોનો ગુણાકાર. આ બેયનો ગુણાકાર કેટલો? 2 પ્લસ નાના પદનો વર્ગ તો પ્લસ 1 નો વર્ગ 1. તો ત્રીજું પદ કેટલું આવી ગયું? 3 આવી ગયું. હવે ચોથું પદ આ બેયનો ગુણાકાર તો 2 ગુણ્યા 3 તો 6 પ્લસ નાનાનો વર્ગ તો 2 નો વર્ગ 4. 6 ને 4 10. આ બંનેનો ગુણાકાર તો 30 પ્લસ નાનાનો વર્ગ તો 3 નો વર્ગ 9. તો 30 ને 9 39. તો આપણને પાંચમું પદ પૂછ્યું હતું તો કયું આવશે? 39. ઓપ્શન નંબર 2. હોડીની પ્રવાહની વિરુદ્ધ દિશામાં 30 કિલોમીટરની મુસાફરી માટે લાગતો સમય પ્રવાહની દિશામાં તેટલું જ અંતર કાપવા માટે લાગતો સમય કરતાં 1 કલાક વધુ છે. જો પ્રવાહની ઝડપ અને હોડીની ઝડપનો ગુણોત્તર 1:2 હોય તો પ્રવાહની ઝડપ શોધો. તો અહીંયા આપણે શું કરીએ? પ્રવાહની ઝડપ બરાબર a લઈ લેવી. તો હોડીની ઝડપ બરાબર કેટલી થઈ જાય?
2a થઈ જાય. તો સાથે ઝડપ કેટલી થઈ જાય? a પ્લસ 2a 3a. અને વિરુદ્ધ ઝડપ આપણી કેટલી થઈ જશે? ખાલી, કારણ કે 2a માઇનસ a. હવે શું કીધું? પ્રવાહની દિશામાં તેટલું જ અંતર કાપવા કરતા 1 કલાક વધુ લે. તો ઓછા કેમાં હે? તો કે સાથે હોય ત્યારે. તો આપણે અંતર x ધારી લીધું. તો સાથે 3a અને સાથે નો એટલે વિરુદ્ધ હોય ત્યારે a બરાબર કેટલી? 1 કલાક. હવે જો અહીં 3a છે તો અહીં 3 વડે ગુણી દેવી. તો 3 3 તો 3x માઇનસ x તો 2x છેદમાં 3a બરાબર 1. અને આપણને અંતર કેટલું આપ્યું? 30. x આપણે ઈ જ લીધું અંતર, તો અહીં 30 મૂકી દો ડાયરેક્ટ. તો અહીં કેટલા આવશે? 2 ગુણ્યા 30 એટલે 60. એ ગોતવાનો છે તો એને અહીં ઉપર લઈ લો. 20 30 60. તો એ બરાબર કેટલા આવી જશે? 20 કિલોમીટર પ્રતિ કલાક. ઓપ્શન નંબર 1. એક પાઇપ 6 કલાકમાં એક ટાંકી આખી ભરી છે. જ્યારે ટાંકી તળિયે લીકેજ થવાથી 9 કલાકમાં આખી ટાંકી ખાલી થઈ જાય છે. જો પાઇપ અને લીકેજ બંને ખુલ્લા હોય તો આખી ટાંકી ભરવા માટે કેટલો સમય લાગશે? તો આપણે જો પાઇપ એ કેટલી 6 કલાકમાં ભરી દે. હવે જો લીકેજ હોય એટલે એ અને બી બે કામ હારે થતું હોય ત્યારે કેટલા 9 કલાકમાં ભરી દે છે. તો આપણે લસા લઈ લેવી 18. 6 તેરી 18, 9 દુ 18. તો બી નું કામ કેટલું થતું હશે? -1. તો શું કીધું? બંને ખુલ્લા રાખીએ ટાંકી ભરવા માટે કેટલો સમય લાગે? જો આપણને શું કીધું? 9 કલાકમાં આખી ટાંકી, એટલે ખાલી કોનું કામ આપ્યું? બી નું. તો a પ્લસ બી તો માઇનસ અહીં 2. તો વધ્યું કેટલું? એક કામ વધશે, કારણ કે દર કલાકે 3 ભરાતી હોય. 2 શું થતી હશે? ખાલી. એ અને બી બે ભેગા હોય ત્યારે એક કામ થતું હોય. તો 18 લીટરની ટાંકી ભરવા માટે કેટલા? 18 કલાક આપણને લાગશે. ઓપ્શન નંબર 1. એક વૈજ્ઞાનિક આખા દિવસમાં જુદા જુદા સમયે તાપમાન નોંધે છે. સવાર 9 વાગે 70 ફેરનહીટ ભાર 1, બપોરે 80 ફેરનહીટ ભાર 2 અને સાંજે 6 વાગે 75 ફેરનહીટ ભાર 1. તો ભારિત સરેરાશ હતું. તો ભારિત સરેરાશ બરાબર શું થાય? સંખ્યા ગુણ્યા ભાર છેદમાં ભાર. તો પેલા કેટલી હતી? 70 ફેરનહીટ. એવા કેટલા ભાર? તો કે 1 પ્લસ 80 ફેરનહીટ વાળા 2 ભાર તો ગુણ્યા 2 પ્લસ 75 ફેરનહીટ વાળો 1 ભાર છેદમાં કુલ કેટલા ભાગ? 2 1 2 અને 3 ને 4 ભાગ. તો 70 પ્લસ 160 80 દુ 75 એકા 75 ભાગ્યા 4. તો સરવાળો કેટલો? 305 છેદમાં 4. 4 સત્તા 28, 2 વધ્યા 4 છક 24 પોઈન્ટ 4 દુ 8. તો 76.25 ઓપ્શન નંબર 3. બે ફુવારા અનુક્રમે 4 મિનિટ અને 5 મિનિટ અંતરે પાણી છોડવાનું શરૂ કરે. સવારે 9 વાગે એક સાથે શરૂ કર્યા હોય તો પછી કયા સમયે બંને ફુવારા એક સાથે પાણી છોડશે? તો 3 અને 4 નો શું લેશું આપણે? લસા. તો કાંઈ કોમન નથી. બેનો ગુણાકાર 4 પંચા 20 મિનિટ. તો 20 મિનિટ પછી બંને ભેગા થશે. તો 9 હતા પ્લસ 20 મિનિટ એડ કરી દો. તો કેટલા આવી જશે? 9 ને 20 એ એમ. ઓપ્શન નંબર 2. 6 વિદ્યાર્થીઓમાંથી 5 વિદ્યાર્થીઓનું સરેરાશ વજન 36 કિલોગ્રામ. છઠ્ઠા વિદ્યાર્થીનું વજન તમામ 6 વિદ્યાર્થીઓનું સરેરાશ વજન કરતાં 5 વધુ છે. તો છઠ્ઠા વિદ્યાર્થીનું વજન કેટલું? તો આપણે બધાની સરેરાશ ધારી લેવી કેટલી? x. તો એ બધાનો સરવાળો 6 6 નો કેટલો થઈ જાય? 6x થઈ જાય. હવે જો 5 વિદ્યાર્થીનું સરેરાશ વજન કેટલું? 50. તો 5 ગુણ્યા 30 પ્લસ છઠ્ઠાનું. તો સરેરાશ કરતા 5 વધુ. તો x પ્લસ 5 બરાબર સરવાળો કેટલો થઈ ગયો બધાનો? 6x.
5 ગુણ્યા 30 150 પ્લસ એક્સ પ્લસ 5 બરાબર 6x. આ એક સામે જાય તો માઇનસ એક્સ થઈ જાય. આ કેટલા 155 બરાબર 5x. તો એક્સ બરાબર 155 ના છેદમાં 5. 5 તેરી 15 5 એકા 5. તો બધાની સરેરાશ કેટલી 31 હશે. એના કરતા એનું કેટલું 5 વધારે તો કુલ કેટલું એનું વજન હશે 36. ઓપ્શન નંબર એક. સુવર્ણકાર 75% સોનાના મિશ્ર ધાતુમાં 15 ગ્રામની 75% સોનાની મિશ્ર ધાતુ 15 ગ્રામને 60% સોના વડે મિશ્ર અમુક માત્રામાં સાથે મિશ્રિત કરે છે અને અંતિમ મિશ્રણ 70% સોનાની મિશ્ર ધાતુ હોય તો સુવર્ણકારે 60% સોનાની મિશ્ર ધાતુ કેટલા ગ્રામ ઉપયોગ કર્યો છે. તો આ 75% વાળી અહીંયા 60% વાળી બેનું મિશ્રણ થઈને કેટલું 70. તો એલિગેશન મેથડ 70 માંથી 60 જાય તો 10, 75 માંથી 70 જાય તો 5. કયા ગુણોત્તરમાં આવે 2:1 પ્રમાણમાં. હવે જો 75 ગ્રામ વાળું કેટલી 15 ગ્રામ લીધી હતી તો આપણે કહીએ કે 2/15 ગ્રામ તો 1 કેટલા ચોકડી ગુણાકાર છેદમાં 2 તો 15 ગુણ્યા 1 છેદમાં 2 15 ના અડધા 7.5 ગ્રામ. ઓપ્શન નંબર 3 આપણો જવાબ. 523 પ્લસ 520 નો વર્ગ માઇનસ 4 ગુણ્યા 530 ગુણ્યા 520 નો વર્ગ. હવે જો અહીંયા આપણને ખબર પડી જશે 500 ને 500 1000 1000 1000 43 નો વર્ગ કરવાનો તો છેલ્લો અંક કયો 3 નો વર્ગ કરો તો 9 આવે. અને અહીંયા જો 5 છેલ્લે 0 તો અહીંયા છેલ્લો અંક 0 આવશે. 9 માંથી 0 બાદ કરો છેલ્લો અંક કયો આવે 9 જ આવે. ઓપ્શન નંબર 1 જ એવો છે જેમાં 9 છે એ આપણો જવાબ. હવે જો આનું ફોર્મ્યુલા છે આખું a માઇનસ બી નો વર્ગ બરાબર a પ્લસ બી નો વર્ગ માઇનસ 4ab. તો a પ્લસ બી અને એ બી આપી દે તો a પ્લસ બી શું આપ્યું 523 પ્લસ 520 તો a માઇનસ બી શું થઈ જાય 523 માઇનસ 520 બરાબર 3 અને 3 નો શું કરવાનો વર્ગ તો 3 નો વર્ગ 9. ઓપ્શન નંબર 4. પાણીની એક ટાંકી 2 પાઇપ એ ટાંકી 2 કલાકમાં ભરી શકે પાઇપ બી 6 કલાકમાં સંપૂર્ણ ખાલી કરી શકે. જો ટાંકી ખાલી હોય ત્યારે બંને પાઇપ એકસાથે ખોલવામાં આવે તો ટાંકી ભરાતા કેટલો સમય લાગશે. તો એ કેટલી 2 કલાકમાં ભરે અને બી દર કલાકે 6 કલાકે ખાલી કરી નાખે તો આપણે 6 લીટરની ટાંકી તો એ 3 કલાકમાં ભરી શકશે અને બી દર કલાકે એક ખાલી કરતો હોય તો એ અને બી ભેગા કર્યા હોય તો દર કલાકે કેટલું 2 ભાગ વધતું હોય તો 6 ભાગ કરવા માટે 6 ભાગ્યા 2 તો કેટલા આવી જાય 3 કલાક. ઓપ્શન નંબર 1 આપણો જવાબ રહેશે. એક વસ્તુ પર 10% ડિસ્કાઉન્ટ આપ્યા પછી નવી કિંમત પર 5% વધારાનું એક ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. વસ્તુની મૂળ કિંમત 200 હોય તો બંને ડિસ્કાઉન્ટ પછી તો પહેલા 200 ના 10% ડિસ્કાઉન્ટ એટલે 90 માં વેચવાનું 90% કાઢવા છેદમાં 100 ગુણ્યા 5% બીજું ડિસ્કાઉન્ટ એટલે 95 માં વેચવાનું છેદમાં 100. 2 0 2 0 ઉડી ગયા તો અહીં ખાલી 2 વધશે 1 0 અહીંયા ઉડી ગયા 5 દુ 10 19 55 19 નવા 171 તો જવાબ આપણો આવશે 171. ઓપ્શન નંબર 3.